નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય ને જ્યારે એ પરિવર્તિત થતો હોય ત્યારે દરેક રાશિ ઉપર, દરેક નક્ષત્ર ઉપર આપણા જીવન ઉપર અસર થતી હોય. દર્શક મિત્રો, 12 રાશિ અને ખાસ કરીને કુંડલીના અલગ અલગ 12 ભાવ હોય છે, પરંતુ 27 નક્ષત્ર રહેલા છે. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષ, આવી રીતે 27 નક્ષત્ર છે. અને આ 27 નક્ષત્રની અંદર ગોચરમાં જ્યારે અલગ અલગ ગ્રહોનું પરિભ્રમણ થતું હોય ત્યારે દરેક રાશિ ઉપર વિશેષ માત્રામાં અસર પડતી હોય. એમાં પણ કર્મનો કારક એવા શનિદેવનું જ્યારે અલગ અલગ નક્ષત્રની અંદર પરિભ્રમણ થાય ત્યારે દેશ ઉપર, દુનિયા ઉપર અને આપણી રાશિ ઉપર એની વિશેષ માત્રામાં અસર પડતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ શનિ મહારાજ દરેક વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ દરેક પ્રકારના લાભો આપતા હોય છે. તો શનિ મહારાજનું નક્ષત્ર પરિવર્તન 6 એપ્રિલ 2024ના રોજ, એટલે કે આજે આ શનિ મહારાજનું નક્ષત્ર પરિવર્તિત થવાનું છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર આ શનિ મહારાજનું રાશિ ખાસ કરીને પરિવર્તન થશે, જે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર કરશે. 3 રાશિના જાતકોને કરશે માલામાલ, તો ઘણી રાશિના જાતકોને સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે. તો દર્શક મિત્રો, કઈ રાશિના જાતકોને થશે ફાયદો, કઈ રાશિના જાતકોને થશે નુકસાન, કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ જેથી આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ મળી શકે. પૂર્વાભાદ્રપદ નક્ષત્ર એનો સ્વામી કોણ છે? અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર જ્યારે આ શનિ મહારાજનું પરિભ્રમણ છે ત્યારે દેશ ઉપર, દુનિયા ઉપર, તમારી રાશિ ઉપર કેવી એની અસર પડે છે, આ દરેક વિષયો ઉપર મારે વાત કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ 6/4/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ કૃષ્ણ પક્ષ અને દ્વાદશી કેતા બારસની તિથિ આજે સવારે 10:18 સુધી છે, અને ત્યારબાદ ત્રયોદશી કેતા 13ની તિથિનો પ્રારંભ થશે. શતતારકા નામનું નક્ષત્ર છે, જે બપોરે 3:38 સુધી રહેશે, અને ત્યારબાદ પૂર્વભાદ્રપદ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર શુક્લ નામનો યોગ રહેશે, તૈતિલ નામનું કરણ સવારે 10:18 સુધી, ને ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને શ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ શનિ મહારાજના નક્ષત્રની, શનિ મહારાજનું નક્ષત્ર પરિવર્તનની. દર્શક મિત્રો, શનિ મહારાજ 6 એપ્રિલ 2024ના રોજ, એટલે કે આજના દિવસે શનિ મહારાજ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. 2024ની સાલની અંદર શનિ મહારાજનું 3 વખત નક્ષત્ર પરિવર્તન થવાનું છે. 6 એપ્રિલ 2024ના રોજ આ શનિ મહારાજ પોતે પૂર્વાભાદ્ર નક્ષત્રની અંદર આવશે. શનિવાર એટલે કે આજના દિવસે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર એટલે કે ગુરુ મહારાજના નક્ષત્રની અંદર આ શનિ મહારાજ આવવાના છે. દર્શક મિત્રો, પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર, કારણ કે એવું કહેવાય છે કે શનિદેવ અત્યારે પોતાની રાશિ કુંભ રાશિની અંદર પોતે સ્વગૃહી બિરાજમાન છે. 6 એપ્રિલ 2024 બપોરે 3:55 આ શનિ મહારાજ પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર પરિભ્રમણ કરશે. જ્યારે પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અંદર પરિભ્રમણ કરશે ત્યારે અલગ અલગ રાશિ ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર એની અલગ અલગ અસર આપણને જોવા મળશે. કારણ કે પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો સ્વામી ગુરુ છે. ગુરુ નેતૃત્વનો કારક છે, ગુરુ જ્ઞાનનો કારક છે, ગુરુ ગ્રહણનો કારક છે અને ગ્રહણ શક્તિનો કારક છે. એટલા માટે જ્યારે શનિ આધ્યાત્મનો કારક છે, શનિ કર્મનો કારક છે, ને જ્યારે ગુરુની રાશિની અંદર શનિ મહારાજ આવે ત્યારે કંઈક ને કંઈક અસર થતી હોય. જેવી રીતે નથી કીધા ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ થાય છે, અરે આધ્યાત્મિક યોગ થાય છે એટલે ભગવાન પ્રત્યે રુચિ તો રખાવે, પણ ડાયજેશન, પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. એવી જ રીતે દર્શક મિત્રો, આ ગુરુ મહારાજના નક્ષત્રની અંદર શનિ મહારાજનું જ્યારે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે ત્યારે 3 રાશિના જાતકોને સન્માન મળશે, 3 રાશિના જાતકોને માલામાલ કરશે. અને આ 3 રાશિના જાતકો જેના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. હવે જેને શનિની સાડાસાતી ચાલે છે, મકર રાશિ, કુંભ રાશિ, મીન રાશિ, આ 3 રાશિના જાતકોને શનિ મહારાજની સાડાસાતી પણ ચાલી રહી છે. તો દરેક રાશિ ઉપર એની વિશેષ પ્રકારની અસર પડવાની છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહ પોતે રાશિ પરિવર્તિત થતો હોય ત્યારે અલગ અલગ અસર પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કરતો હોય છે. અલગ અલગ વસ્તુઓ ઉપર, અલગ અલગ વ્યક્તિઓ ઉપર એના જીવનની અંદર લાભ અને નુકસાન આ વસ્તુ ઉત્પન્ન કરાવડાવતો હોય. તો સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જ્યારે શનિ મહારાજનું નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે, શનિ મહારાજ
પોતે નક્ષત્ર પરિવર્તન આજે બપોરના સમયે કરી રહ્યા છે. તો દરેક વ્યક્તિના જીવનની અંદર, કારણ કે 30 વર્ષ પછી આ શનિ મહારાજ પોતે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પરિભ્રમણ કરશે. દરેક નક્ષત્રની અંદર શનિ મહારાજ જ્યારે પરિવર્તિત થતા હોય ને, એમાં પણ 30 વર્ષ પછી જ્યારે આ શનિ મહારાજનું રાશિ પરિવર્તન થાય, નક્ષત્ર પરિવર્તન થાય, ત્યારે ઘણી રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. શનિદેવ, કારણ કે જે શનિદેવને કર્મના કારક કીધેલા છે, જે શનિ મહારાજ વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ ઉત્પન્ન કરતા હોય, એવું કહેવાય કે ભગવાન કદાચ આપણી ભૂલને માફ કરી દે, પણ કર્મ ક્યારેય પણ માફ નથી કરતા. જે વ્યક્તિ જેવા કર્મ કરે એનું ફળ એને એ રીતે ભોગવવું જ પડતું હોય ને, એ કર્મના કારક શનિ મહારાજ છે. શનિ મહારાજની દ્રષ્ટિ ખરાબ છે. શનિ મહારાજની દ્રષ્ટિ 3જી, 7મી અને 10મી પડતી હોય છે. તો સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિના જીવનની અંદર એની વિશેષ માત્રામાં અસરો થતી હોય છે. અને એટલા માટે જ જ્યારે શનિ મહારાજની દ્રષ્ટિ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતી હોય, તો એ જ શનિ મહારાજ જ્યારે 30 વર્ષ પછી દેવોના ગુરુ એવા બૃહસ્પતિ એના નક્ષત્રની અંદર જ્યારે પરિભ્રમણ કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણી રાશિના જાતકોને લાભ પણ આપશે. તો દર્શક મિત્રો, દેશ અને દુનિયા ઉપર શું અસર થશે? સ્વાભાવિક ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તો આ સમયગાળા દરમિયાન આપણે જોઈશું આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જે લોકો આધ્યાત્મ સાથે જોડાયેલા છે, આવા લોકો સાથે ક્યાંક ને ક્યાંક આવા લોકોને લાભની શક્યતાઓ વધી શકે છે. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લોકોને આધ્યાત્મ તરફનો ઝુકાવ વધતો જણાશે. આધ્યાત્મની અંદર સારો લાભ મળી શકશે. અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર એવું કહેવાય છે કે ચૈત્રી નવરાત્રી જ્યારે મંગળવારના દિવસે પ્રારંભ થતી હોય, કારણ કે માતાજીનું વાહન છે ને સિંહ છે, પરંતુ જ્યારે મંગળવાર અને શનિવારના દિવસે જ્યારે આ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય તો અશ્વવાહન ગણવામાં આવે. અને જ્યારે અશ્વવાહન ગણાય ત્યારે એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ વધતો હોય છે, ક્યાંક ને ક્યાંક ઝઘડાઓનું પ્રમાણ વિશેષ માત્રામાં રહે. આ સમયગાળા દરમિયાન કોલાહલ, કુતૂહલ, સમસ્યાઓ અનેક પ્રકારની ઉત્પન્ન થાય. એકબીજાઓ પ્રત્યેનું ઝઘડાઓનું વાતાવરણ, પછી દેશની અંદર એકબીજા દેશ સાથે ઝઘડાઓ થાય, ક્યાંક ને ક્યાંક જીવનની અંદર એકબીજા લોકોને પણ ઝઘડાઓનું પ્રમાણ કરાવે. એટલે આ શનિ મહારાજનું જ્યારે ગુરુ મહારાજ ઓક્ટોબર મહિના સુધીનું, હું અત્યારે જે રાશિ ભવિષ્ય આપને કહીશ, જે નક્ષત્ર પરિવર્તનનું, એ ઓક્ટોબર મહિના સુધીનું રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર એકબીજા સાથેના ઝઘડાઓનું પ્રમાણ, વાણી વિલાસ વધી જશે. આ વાણી વિલાસના લીધે એકબીજા વચ્ચે વૈમનસ્ય ભાવ પણ વધતો જણાય. એટલે આ સમયગાળો એવો રહેશે કે તમારે વાણી ઉપર કંટ્રોલ રાખવો બહુ જ જરૂરી રહેશે. ક્યાંક ને ક્યાંક જે રાજકીય પક્ષો છે એની અંદર પણ થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાશે. લોકોના જીવનની અંદર અનેક જાતના બદલાવો આપણે જોઈ શકશું. નવી નવી વસ્તુઓનું પ્રમાણ આપણે જોઈ શકશું. અને આ સમયગાળાની અંદર અલગ અલગ લોકો સાથે, અલગ અલગ દેશો સાથેના ઝઘડાઓ વિશેષ માત્રામાં વધી શકે છે. તો સ્વાભાવિક રીતે આપણે વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો નક્ષત્ર પરિવર્તનની અંદર, શનિ મહારાજના નક્ષત્ર પરિવર્તનની અંદર દરેક રાશિ ઉપર એની શું અસર થાય. તો શરૂઆત ક્યાંથી કરવાની? મેષ રાશિથી. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હું નેહા બોલું. મારે મારી ડોટર માટે પૂછવું છે. તમારા ડોટરનું નામ શું છે? પૂજા તુષાર મહેતા, 3/12/99. પહેલેથી તારીખ બોલો. 3/12/99. સમય? સમય 11:40 સવારે. સ્થળ? અને સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન? એને મેરેજ યોગ ક્યારે છે અને કેવું મળશે? અને અત્યારે ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ કરે છે, તો બહાર જવાના કઈ યોગ ખરા એના? ચલો જન્માક્ષરની આપણે વાત કરી લઈએ. બેન, પહેલી વસ્તુ તો મંગળ અને કેતુ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે અને સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિના રાહુ મહારાજ બિરાજમાન છે. હું મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ ખાસ કહેતો હોઉં છું કે જ્યારે 7મું સ્થાન દૂષિત થાય, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય, અથવા તો 7મું સ્થાન જ્યારે દૂષિત થાય ત્યારે લગ્ન જીવનની અંદર સમસ્યાઓ રહેતી હોય છે. આવા વ્યક્તિને જેને મંગળ દોષ હોય એને લગ્ન થવામાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે. 7મે રાહુ હોય અથવા 7મે શનિ મહારાજ હોય, અથવા તો સપ્તમ સ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. બેન, મેષ રાશિની અંદર ગુરુ અને શનિ મહારાજનો આધ્યાત્મિક યોગ છે. કર્મસ્થાનની અંદર તુલા રાશિના શુક્ર અને બુધ બિરાજમાન છે. કેરિયરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગ્રોથ સારો છે. પૈસાનું સુખ એને સારું મળી શકે એમ છે.
નાણાકીય સફળતા પોતે સારી એવી પ્રાપ્ત કરી શકે, લગ્નમાં એને ચોઇસ પ્રોબ્લેમ થઈ શકે, ક્યાંક ને ક્યાંક થોડોક જિદ્દી સ્વભાવ રખાવે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી રખાવડાવે. સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે જે દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિ હારે એને સારી લેણાદેણી બની રહી છે. અને ઓલરેડી આમનો લગ્ન માટેનો યોગ આગામી જૂન મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. ગુરુની મહાદશામાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે જૂન મહિના પછી આમનો યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય સારી સફળતા મળી શકશે. મંગળવારના દિવસે રેવડી વહેતા જલની અંદર પધરાવો, પોઝિટિવ ફાયદો થશે. બેબીને કહેજો કેસરનું તિલક છે ને કપાળમાં નાનકડું એવું કરે, એનાથી પહેલા સ્થાનમાં રહેલો કેતુ પોઝિટિવ રિઝલ્ટ આપશે. ઘરની અંદર ચાંદીની લગડી ગંગાજલમાં પલાળીને રાખે, જે લગ્ન જીવનની સમસ્યા થવાની છે ને એની અંદર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રોકાવું છે, સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હવે અમારા બાબાને 56 સાલે લગભગ નીકાળો ગયા. નામ, તારીખ, સમય અને સ્થળ. તારીખ 22/10/92. 22/10/1992. સમય સમય સવારે 4 વાગે. સવારે 4 વાગે. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો? સગપણ જાય ખાતું નથી ને દીકરી જોવા જાય મેર ખાતું નથી ગયા. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે, વૃશ્ચિક રાશિની અંદર શુક્ર મહારાજ છે અને છઠ્ઠા સ્થાનની અંદર શનિ મહારાજ છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો કન્યા રાશિનો ગુરુ છે, નીચસ્થ સૂર્ય બિરાજમાન છે. હવે એમના જન્માક્ષર મુજબ સપ્તમાધિપતિ છઠ્ઠા સ્થાનમાં છે. હવે જે દર્શક મિત્રો, જયારે 7મા સ્થાનનો સ્વામી, મેં હમણાં જ કીધું, દૂષિત હોય, 7મા સ્થાનનો સ્વામી 6ઠે-8મે બેઠો હોય તો લગ્ન જીવન એટલે કે લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યા રહેતી હોય છે. ઓલરેડી આમના જન્માક્ષરની અંદર મંગળ અને કેતુ આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. મંગળ, કેતુ, મંગળ, શુક્ર અને બુધ આ ત્રણેયનો પરિવર્તન યોગ બની રહ્યો છે. હવે ક્યાંક ને ક્યાંક લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય. આ પાત્ર નહીં, આવું નહીં, આવું હોય તો વધારે સારું થાય. આ વસ્તુ એની અંદર ઉત્પન્ન કરાવડાવે. આમને ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિ આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. ચંદ્ર મહારાજની મહાદશા ચાલે છે, એમાં શનિ મહારાજની પ્રત્યંતર દશા ચાલી રહી છે. હવે આમનો લગ્ન માટેનો યોગ ઓગસ્ટ 2024 પછી ચાલુ થશે. 5મે રાહુ નાગદોષ અને મંગળ કેતુ આની પૂજા તમારે અવશ્ય કરાવવી જોઈએ. એની સાથે સાથે દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની શાંતિ કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો. લગ્નનું સુખ સારું મળે, વેલા લગ્ન થાય ને સારું પાત્ર મળી શકે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે હરીફાઈવાળા કામકાજની અંદર વિજય પ્રાપ્ત થતી જણાશે. કરેલી મહેનત તમારા માટે ફળદાયી રહેશે. સસરા પક્ષ તરફથી આજના દિવસની અંદર તમને સામાન્ય લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યર્થની ભાગાદોડીથી દૂર રહેવું જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન સામ સદાશિવ, ભગવાન ભોળિયાનાથની આરાધના અવશ્ય કરવી. તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. વાત કરીએ તુલા રાશિવાળા જાતકોને નક્ષત્ર પરિવર્તનની, શનિ મહારાજનું નક્ષત્ર પરિવર્તન તુલા રાશિવાળા જાતકોને આર્થિક લાભની શક્યતાઓ વધારી શકે છે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી નાણાકીય સમસ્યાઓ ન સર્જાય તે અંગે પરેજી રાખવાની રહેશે. કોઈ પણ વ્યક્તિ ઉપર, અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરતા, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. અને આ સમયગાળામાં દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ રહેતી જણાશે. ગુરુવારનું વ્રત કરજો, ભગવાન વાસુદેવની પૂજા કરજો, પોઝિટિવ ફાયદો. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ખાસ કરીને પારિવારિક જીવન તમારું સુખમય રહેતું જણાશે. આ સમયગાળાની અંદર સંતાનને લગતા પ્રશ્નોની અંદર હળવાશનો અનુભવ થતો જણાય. કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને આવકના નવા નવા સાધનો તમને પ્રાપ્ત થતા જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારે ખાસ કરી કોઈ દેવસ્થાનની અંદર દર્શન કરવા જવાનું, પીળી વસ્તુનું દાન કરવાનું, પોઝિટિવ ફાયદો મળશે. વાત
વૃશ્ચિક રાશિવાળા જાતકોને શનિના નક્ષત્ર પરિવર્તનની કરીએ. શનિદેવનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે અનુકૂળ રહેશે. આ સમયગાળાની અંદર શનિ મહારાજનું આ નક્ષત્ર પરિવર્તન તમારા ચોથા સ્થાનની અંદરથી પરિભ્રમણ કરશે, જેના લીધે ભૌતિક સુખ સાધનોનું પ્રમાણ તમને મળતું જણાશે. તમારા કેરિયરની અંદર તમે આગળ વધી શકશો. તમારા કેરિયરની અંદર તમને તરક્કી મળી શકશે. સપોર્ટ તમારા જીવનની અંદર જો તમને સપોર્ટ મળી ગયો તો અવશ્ય તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. 23/1995. 13 23 ઓગસ્ટ 1995. 23 ઓગસ્ટ 1995. જન્મ સમય 4:15 સવારે, વહેલી સવારે, સવારે 4:15. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો? દાદા, એનો એક પ્રશ્ન એવો છે કે છોકરાએ છે ને ભાગીદારીમાં વેપાર ધંધો ચાલુ કર્યો હોય, હમ. કેવું રહે અને એનું જીવન કેવું રહે? ભાગીદારીની અંદર સામેવાળાની રાશિ કઈ છે? ધન રાશિ ધવલ. ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે. મકર રાશિની સપ્તમ સ્થાનનો અધિપતિ, મકરનો અધિપતિ શનિ મહારાજ પોતે અષ્ટમ સ્થાનમાં બિરાજમાન છે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે. ભાગીદારીમાં થોડીક સમસ્યા સર્જાય. દર્શક મિત્રો, ઘણી વખત એવું બનતું હોય કે આપણે ભાગીદારીમાં લેણાદેણી નથી, તો અંક જ્યોતિષ મુજબ આપણે અંકોને સેટ કરીએ અને ભાગીદારી કરીએ. એક્ઝામ્પલ તરીકે કોઈને 9 અંકની ભાગીદારી એટલે કે ટોટલ 9નો આવતો હોય અને ભાગીદારી કરે તો ભાગીદારીમાં બેનિફિટ મળે, એવું બની શકે. તો એવી રીતે જો તમે ભાગીદારી કરો તો તમને સારો લાભ મળે. બાકી આમાં ભાગીદારીની અંદર થોડીક સમસ્યા રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ બની રહ્યો છે, જેના લીધે જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન થાય અને ભાગીદારીની અંદર થોડીક સમસ્યાઓ રહેતી જણાય. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરવાથી અત્યંત લાભ મળી શકે અને ખાસ રોજને માટે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરી મેરુપૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવાનું કહેજો. અવશ્ય વ્યાપારની અંદર એને સારો લાભ મળતો જણાશે. જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ સારું જાય એ માટે બને ત્યાં સુધી દર શનિવારના દિવસે કીડિયારું અવશ્ય પૂરજો, પક્ષીઓને ચણ નાખજો. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. જે લોકોની લગ્નની તારીખ છે એવા દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહેતું જણાશે. તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકશો અને અવશ્ય સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ આજના શુભાંકની. આજનો શુભાંક તમારા માટે 6 બની રહ્યો છે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. બપોરે 12:33 થી 3:54 સુધીનો સમય તમારા માટે ઉત્તમ રહેશે. આજે રાહુકાલ સવારે 9 થી 10:30 વાગ્યા સુધી છે, એટલે આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે અશુભ બની રહ્યો છે. આ સમયગાળા દરમિયાન યાત્રા ન કરવી તમારા માટે હિતાવહ રહેશે. દર્શક મિત્રો, શનિનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે અશુભ છે, સમસ્યા આપી રહ્યો છે. તો કયા ઉપાય કરવા જોઈએ, પરંતુ રાશિઘાત જોઈ લઈએ. વૃષભ, સિંહ, કન્યા અને મીન, આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણી વર્તનમાં સંયમ રાખવો જ જરૂરી રહેશે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો. હિંમતનગરથી જયાબેન બોલો. બોલો. મારી જન્મ તારીખ 18/9/1965. 18/9/1962. સમય 65. સમય સાંજે 7:45. જન્મ સ્થળ અમદાવાદ. હા. હવે અવળી ઉંમરે શું પૂછવું તમારે? હે અરે પૂછવું પડે સાહેબ, મારા તબિયત સારી નથી રહેતી, હા? દવા લાગુ નથી પડતી, રિપોર્ટ બધા નોર્મલ આવે, મારી તબિયત નથી સારી રહેતી છે. મને ચક્કર ઘણા આવે અને હાડકાની બહુ તકલીફ છે. ચાલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલીમાં સૂર્ય મહારાજ પહેલા સ્થાનમાં છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. દર્શક મિત્રો, જેને ચંદ્ર રાહુ સાથે હોય ને, આવા વ્યક્તિને શું હોય? નેગેટિવ થિંકિંગ. થોડીક વસ્તુ હોય ને તો એને થાય કે ઓહો, મને આ વસ્તુ થઈ ગઈ હશે. તો ક્યાંક ને ક્યાંક ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મનની અંદર અનેક જાતના વિચારો ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર રાહુનો આ ગ્રહણ યોગનો એક નેગેટિવ વિચારધારાઓ વધારે પડતી ઉત્પન્ન કરાવે. બીજા નંબરની અંદર હાડકાને લગતી સમસ્યા. સૂર્ય મહારાજ તમારા કન્યા લગ્નમાં છે અને શનિ મહારાજ તમારા રોગસ્થાનની અંદર વક્રી છે. રોજ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ. દર્શક મિત્રો, જાને વાલી પીનારા આ 7 રંગો છે. જ્યારે તમે સૂર્યને સવાર
સવારના પોરમાં જ્યારે તમે જલ અર્પણ કરો છો અને એ જલની અંદરથી જ્યારે તમે સૂર્યના દર્શન કરો છો તો આ 7 રંગની તમને ઉર્જા મળે છે અને એ ઉર્જા તમારા 7 ગ્રહોને બલવાન કરે છે અને એની આજુબાજુની અંદર જે રાહુ અને કેતુ ક્યાંક ને ક્યાંક એ પણ તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરે. માટે રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી ગાયત્રી મંત્રનો જપ કરજો. રોગ પ્રતિકારક શક્તિ વધશે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકશે. રોકાઈએ. દર્શક મિત્રો, ખાસ શનિનું નક્ષત્ર પરિવર્તન એની ખરાબ અસર તમારા ઉપર પડતી હોય તો તમારે દાન પુણ્ય કરવું જોઈએ, ગરીબોને મદદ કરવી જોઈએ, શનિ મંત્રનો જપ કરવો જોઈએ, શનિ યંત્રની પૂજા કરવી જોઈએ, શ્વાનની સેવા કરવી જોઈએ અને એમાં પણ કાળા શ્વાનની સેવા કરવાથી લાભ મળે. હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. આજે સુંદરકાંડનો પાઠ કરવાથી તમને સારો લાભ મળી શકશે. કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા પહેલા વિચારીને વિશ્વાસ કરજો તો અવશ્ય સારો લાભ રહેશે. ઓમ રામ ભક્તાય નમઃ આ મંત્રનો આજે તમારે જપ કરવાનો છે અને કાળા તલ અને સરસવના તેલનું તમારે દાન કરવાથી સુંદર મજાનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમારે સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.